હાય જય શ્રી કૃષ્ણ ન્યૂ વ્લોગમાં વેલકમ છે અને 1.5 મહિનાથી વિડીયો નથી આવ્યો. રીઝન એક જ છે કે અમારી યુટ્યુબ ચેનલમાં ઇસ્યુ આવેલા હતા એટલે લોંગ વિડીયો છે ને અપલોડ નતા થતા, પણ ફાઇનલી બધું સોલ્યુશન થઈ ગયું છે અને હવેથી વ્લોગ રેગ્યુલર આવશે, પણ કદાચ વીકલી 2 આવશે અત્યારે, પછી પાછું કન્ટિન્યુ થશે થોડા વખત પછી. તો ખબર હતી કે પ્રોબ્લેમ છે એટલે વિડીયો બી વ્લોગ બી શૂટ નતા કર્યા, કારણ કે એવું હતું કે યાર કે ભાઈ જૂના કેવી રીતે. પણ એક વિડીયો બાકી રહી ગયો હતો જે નવા વર્ષનું જે અમે ગામડે જે બધાએ નવું વર્ષ ઉજવ્યું હતું, તો એના પછી જ છે ને ચેનલમાં ઇસ્યુ આવ્યો એટલે વિડીયો અપલોડ નથી થયો. એટલે એ વિડીયો અત્યારે તમને જોવા મળશે, એટલે એકદમ ફ્રેશ વિડીયો છે. કોઈ જૂનો વિડીયો કોઈ રીઅપલોડ નથી કર્યો, એ વિડીયો તમે ક્યારેય જોયો જ નથી. તો આ પ્લીઝ વિડીયો પૂરો જોજો, બાકી હવેથી બધા તમને નવા વિડીયો જોવા મળશે. આ પણ એક તમારા માટે નવો જ વિડીયો છે. અમને ખબર છે 1.5 મહિના પહેલાનો છે, પણ તમને તો ફૂલ મજા આવશે. હા, પણ તો બી મેં કહી દીધું કે 1.5 મહિના પહેલાનો છે. યસ, ઓકે, ચાલો તો સપોર્ટ કરો ચેનલ. સો આના પછી આ વિડીયો છે, આ વ્લોગ છે જે 1.5 મહિના પહેલાનો છે, પણ આના પછી જે આવશે એ આજનો આવશે. અને તમે આ જે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ દીરાવીનું નવું ઘર છે, તો એનો બી વિડીયો જલ્દી આવશે. કમેન્ટ કરજો કે કોણ કોણ જોવા માંગે છે હાઉસ ટૂર, તો અમે કરાવી દેશું. યસ, ઓકે. નવા ઘરનો તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે અને બેલ આઇકન કરવું પડશે. ચાલો જલ્દી આ પેલા બેસતું વર્ષનો જે વિડીયો છે બેસતા વર્ષનો એ જોયો ફટાફટ. ચાલો અને વિડીયો લાઈક કરી દેજો. બાય. નૂતન વર્ષાભિનંદન. 2-3 વાગતા અમે જવાના છે ખિલોરી, અમારા ખોડિયાર માતાજીના દર્શને. એટલે 3 માણસો નથી અત્યારે. બધે ફૂલ પેટ જમી લીધું છે. 4-5 ગ્લાસ છાશ પી લીધી આ લોકોએ. Short kurta is from Manish Malhotra. ઓ ભાઈ કે તું એક ઘટાઈ દે, હવે આંખમાં ઉડાઈ ગયા. પેરી નહોતો લીધો ને, લઈ લીધો વિડીયો હાડી પહેરવાળો. બસ માતાની જય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આયો બધા મોજમાં હશો. અને યસ, આજે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ આજે બેસી ગયું છે. અમારા ગામડે પડવો નથી, કારણ કે અમારા ગામડે અમારા નહીં ઘણા બધા ગામમાં છે ને આ રીતની હોય છે કે વચ્ચે જે દિવાળી અને બેસતું વર્ષ જે વચ્ચે જે એક દિવસ જે હવે ચાલુ થઈ ગયો છે ને એ નથી ગણતા. દિવાળી પછી સીધું નવું વર્ષ આવી જાય છે. સો આજે અમારું નવું વર્ષ છે. અમારા ઓલવેઝ વર્ષોથી છે ને અમારું જે લેવા પડેલ સમાજની વાડી છે ત્યાં આખો સમાજ ભેગા થાય. જેણે પણ જે ભણવામાં અને બીજી પણ કોઈ બી વસ્તુમાં અચીવ કંઈક કર્યું હોય ને તો એમને સન્માન કરે અને પછી સાથે મળીને બધા ભોજન કરે. બરાબર ને? હા. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર એવરીવન. સો કમેન્ટ્સમાં લખી નાખજો હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વર્ષમાં આપણે આ વર્ષમાં કેલેન્ડર વર્ષ નથી કહેતો, જે આપણું ઇંગ્લિશ વાળું એ નથી કહેતો, પણ આપણું જે ગુજરાતી યર છે એમાં આપણા કરી દેજો થોડા સબસ્ક્રાઈબર. ઓકે, તો અહીંયા રવિ તૈયાર થાય, હજી તૈયાર થાય છે. બધાને મારા તરફથી નવા વર્ષના હેપી ન્યૂ યર. નૂતન વર્ષાભિનંદન. અને ઓલો જો મારવાડ સાથે બેઠો છે કે આનો રીલ જોતો હતો. હેપી ન્યૂ યર અબલા. હેપી ન્યૂ યર. ઓકે. અને બીજા બધા મમ્મી પપ્પા બધા છે, બધા સમાજ જતા રહ્યા છે. અત્યારે સમાજ હજુ કોઈ આવ્યું નથી, કારણ કે કહેવાય ને કે હવે બધે મોડું થઈ ગયું છે, એટલે 9-9 થઈ ગયા પણ હજી કોઈ આવ્યું નથી. એટલે અડધી કલાક પછી અમે જઈશું અને ત્યાં શું છે તમને દેખાડીશું. બાકી મોજ કરીશું. હમણાં સમાજથી બપોરે જમીને પછી કદાચ 2-3 વાગતા અમે જવાના છે ખિલોરી, અમારા ખોડિયાર માતાજીના દર્શને. એટલે વ્લોગ જોજો. જે પણ દિવાળીનો બ્લોગ ના જોયો હોય એ આ બ્લોગ આખો જોઈને પછી દિવાળીનો કાલનો બ્લોગ જોયો જો, બહુ મજા આવશે. ઝકાસ છે. બસ ખાલી 3 માણસોની કમી છે. અમારા બા વગર અમારી આ પહેલી દિવાળી છે, તો બાને તો બધી રીતે મિસ કરીએ છીએ બધી જગ્યાએ, કારણ કે અત્યારે હોય તો મોજ હોય. કાંઈ નહીં, બા અત્યારે અમને જોતા જ હશે. સો ખુશ છીએ. અને બીજી વસ્તુ, યસ, દિરાવી નવું ઘર એનું બની ગયું છે, તો અત્યારે એનો સામાન ફેરવવામાં ત્યાં બિઝી છે. અને હર્ષિલ લંડન એના ફ્યુચર માટે જ ગયો છે. 3 માણસો નથી અત્યારે, બાકી નવા મેમ્બર એડ થઈ રહ્યા છે. શું અપડેટ છે તમારી? ઓકે, એવું છે. યોગી, તમારે કોઈ નવા મેમ્બર આવવાનું છે? તમારું કોઈ અભી તમારે નવું કોઈ મેમ્બર આવવાનું છે? સુન, કાંઈ નહીં, હાલો જે બી હોય મોજ કરો. A few moments later. ગામડું એક આવકારો મીઠો આપે છે, જે જૂની પરંપરાઓ જોવા મળે છે. આ એ જ ગામડું છે કે જ્યાં લોકો એકબીજાની સાથે રહીને કામ કરે છે, એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે છે. right 84.50% લેરી ખીચડિયા. બધે ફૂલ પેટ જમી લીધું છે. 4-5 ગ્લાસ છાશ પી લીધી આ લોકોએ.
હા તો પહેલા એક ગ્લાસ પીધું ત્યારે ગયેલા અને યોગી આજે સખત ફોર્મમાં છે. યોગીનો આઉટફિટ જો ખાલી દેખાડ. યોગી તારા આઉટફિટ દેખાડ. ઓલ્ડ મની ચલ આઉટફિટ નહીં ઉભા રહો. રેટ યોર આઉટફિટ. ચલ અચ્છા રેડ યોર આઉટફિટ બોલ. shoes from LV Yeah. and this is like Ajay Arvind Khatri or like Khadi Okay. So 10,000. are from like So and jeans. short kurta is from Manish Malhotra. I really love you And this one Sterling. yeah Mangle gold and the chain is like ઓ ભાઈ અહીંયા કેક કટ કરી લીધી છે અભી. Okay. Where is outfit So લાલ દરવાજા 100 rupees. 150 rupees this Raviwari and this one 50 rupees from Shaniwari. So total 200 rupees. okay ચલો ઓકે. parlor में से આ તો મને ખબર છે જોડે લીધો. ચલો આના આઉટફિટ રેટ કરો આઉટ ઓફ 10 બોલો. 1.5 out of 10. no, I'll give real rating somewhere around 7.5 ઓકે યોગી. Yogi. 7 ઓકે 7. I give इसमें सोचने 8. ઓકે યોગીનો આઉટફિટ રેટ કરો ચલો. हाँ 10 तो कोई ना बोलता 9.75 યા તારું બોલ. 8 ઓકે ચલ. સૌથી વધારે तो ही होगा भाई બોલ પટા વાળો 8.9 ઓકે જો 9 બટ જો આને બટન બંધ રાખ્યું હતું 10 કરી દે. લાસ્ટ ઓકે ગાઈસ ચાલો પેટ પૂજા કરી લીધી. હવે જઈએ ઘરે. હાલો બપોરે 12 વાગ્યાથી સીધા 4:45 પર 4 કલાક પછી મસ્ત બધા સૂઈ ગયા હતા. આ જો વચ્ચે આવી જાય છે પેલા સીન માટે. અહીંયા કમ્પ્લેન છે આ લોકોની. પછી કહું કમ્પ્લેન શું છે. દાદા બાપુજી સો કમ્પ્લેન શું છે એ તમને કહી દઉં. આ જો સાલ મુબારક. नूतन वर्षाभिनंदन बताएंगे. યસ તો બધાની કમ્પ્લેન એ હતી કે આવી જાય તો અંદર આવી જાય. અમે લોકો મસ્ત તૈયાર થયા તો સાડી પહેરી હતી ત્યારે એણે વિડીયો ના લીધો અને હવે જ્યારે બધું અમે કાઢી નાખ્યું ત્યારે વિડીયો લે છે બ્લોગ લે છે. પણ એમાં વાત એવી હતી કે એ લોકો વહેલા જતા રહ્યા હતા સમાજે. અમે લોકો તૈયાર થયા ઉઠ્યા તૈયાર થયા ત્યાં એ લોકો જતા રહ્યા હતા. પછી બ્લોગ શરૂ કર્યો છે. તો મેં કીધું કે અત્યારે તમે એવું તૈયાર થઈ જાઓ. અને અત્યારે અમે જઈએ છીએ ખિલોરી મંદિરે માતાજી દર્શન કરવા માટે. અમે છોકરાઓ અને મમ્મીઓ બસ બીજા આ કોઈ નહીં. હા અભી કપડાં પહેર્યા જ છે જો. અભી ચાલો તો અમે લોકો માતાજી જેવા નીકળ્યા છીએ મોટી ખિલોરી. બધા આવી ગયા છે. હું દીપ અને આંટી મમ્મીને બધા રહ્યા છીએ. તો ખોડલ માતાની જય. અને અભી અને યોગી બંને બાઇક લઈને નીકળ્યા છે. અમારે ત્યાં પ્રસાદી ચડાવવાની તો પ્રસાદી લઈને હવે નીકળીએ બરોબર ત્યાં. તો ત્યાં મળીએ તમને લોકોને. ચલો જય માતાજી. ચાલો મંદિરે પહોંચી ગયા. આ સાડી પહેરીને નહોતો લીધો ને લઈ લીધો વિડીયો સાડી પહેરવાળો. બસ જો ચાલો આવી રહ્યું બધું મા ખોડિયારનું મંદિર. ચાલો 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 જય મા ખોડિયાર. ચાલો કઈ રીતે ફાટ્યું ભાઈ? શ્રીફળ બતા કઈ રીતે ફાટ્યું છે તારું? ઊભું ફાટવું જોઈએ ભાઈ. આડું ફાટવું જોઈએ. શણગારે છે કલોલું છે. સિરીજ નવું લગાવે. થાળીમાં જ મૂકી આવી બધા પ્રસાદ લઈ દે. શું કરે છે? પાણી
ચલો ગાઈઝ, તો તે બધા જમવા બેઠા છે. ડિસ્કશન ચાલુ હતું કે યોગીની રજા નથી એટલે અમદાવાદ જવું પડે એમ છે, પણ યોગીને જવાની ઈચ્છા નથી એને એવું. તો કાલે યોગીની રાતે બસ છે, પણ યોગી કહે છે કે વાંધો નહીં, હું છે 2-3 દિવસ પછી પાછું આવીશ, કારણ કે હજુ અમે કદાચ 4-5 દિવસે ગામડે રોકાવાના છીએ એટલા માટે. એટલે યોગલા આવશે કાલે જશે. રોતો નહીં હો યોગલા, રોમા યોગલા. હા, હર્ષિલે તો ક્યાં છે કાંઈ જ. હર્ષિલને ખાલી મેં કીધું ને કે તું એક ઘટે છે, હવે આંખમાં ઉડાઈ ગયા હતા. બિચારો આવી ગયો બહુ વારે એવું નહીં કહેવાનું. મેં નહીં કીધું, એક મેં મસ્તી કીધું તું. એવું નહીં કહેવાનું, બિચારાને એનું વધારે હાલો ભાઈ, યોગી છે તો ઉનો રમી લઈએ. ઉનો રમવાની છે અને કાલે અમારે ખુશ્બુ સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે. યસ, અમારે દેડી ખુશ્બુ આઈસ્ક્રીમ છે, ત્યાં સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે, તો રાતે ત્યાં છીએ. પણ યોગલો કાલ ત્યાં જ નહીં હોય. અને મેં છે ને કળી ખાટિયા શાક કરી દીધું. કોણ? અમારે અહીંયા સેવ ટમેટા પણ અમે ગામડે કળી ખાટિયા કે એનું શાક બનાવ્યું. જો રહ્યું તો મેં નહીં ખાધું, કારણ કે બકવાસ આવે એટલે. જો જમી લીધું બધાએ. દાદા ક્યાં ગયા? કાંઈ રે દાદા રાકા સાકા જમીન હોતા. જો દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાલ મુબારક. હાલ મુબારક. બસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો. સો પપ્પા ને બાપુજી જોયો ને દિવાળીનો બ્લોગ, તમારે પણ આ જોયો હોય તો આ બ્લોગ એન્ડ થાય ત્યારે જોઈ લેજો હો ને. ચલો, જો સુરતથી અમારા વ્યુઅર મળી ગયા છે. કેમ છો? તમારું નામ શું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, કેવા લાગે વિડીયો? કેવા લાગે? બધા હારા ને? બીજા બધા ક્યાં ગયા હમણાં હતા? આશીષ સતીશભાઈ આપો. અરે સરસ. સો ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. આ વ્લોગ 1 થી 1.5 મહિના જેવો લેટ આવ્યો છે. રીઝન એટલું જ છે કે આપણી ચેનલમાં થોડોક ઇશ્યુ આવી ગયેલો, સો અપલોડ ના કરી શક્યા. પછી એવું નક્કી કર્યું કે આપણી ચેનલ જ્યારે ઓકે થઈ જશે, કારણ કે અપલોડિંગ ઇશ્યુ આવતો હતો એટલા માટે. પછી આપણે રેગ્યુલર ફરીથી સ્ટાર્ટ થઈશું, એટલે હવે લાસ્ટ વીક જ ઓકે થઈ ગયું છે. તો મેં કીધું ચાલો આજે ટ્રાય કરીને જોઈ લઉં, અને ફાઇનલી અપલોડ થઈ ગયો છે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ. અને કમેન્ટ પ્લીઝ કરજો, કારણ કે 1.5 મહિનાથી વ્લોગ નથી આવ્યો, એટલે ચેનલ થોડીક આપણી પહેલી થઈ ગઈ હશે. તો તમે કમેન્ટ કરશો, તમે લાઇક કરશો અને વ્લોગને શેર કરશો ને, તો આપણે જેટલા પણ આપણા જૂના જે બધા વ્યુઅર્સ છે ને, એના સુધી આપણો વ્લોગ પહોંચી જશે. કારણ કે યુટ્યુબનું રિકમેન્ડેશન સિસ્ટમ એ રીતે કામ કરે છે. તમે ભલે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય, તમે બેલ આઇકન ઓન ના કર્યું હોય ને, તો કદાચ તમે વ્લોગ જોવાનું જો કદાચ મીન્સ કે બંધ, એટલે કારણ કે અમે જ અપલોડ કરવાનું બંધ કરી દીધું, એટલે ઓબ્વિયસલી તમે ના જોયું 1-1.5 મહિનાથી, તો એ લોકોને શો ના કરે. એટલે તમે પ્લીઝ સપોર્ટ કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો, કંઈક ને કંઈક. લાઈક કરવાનું ભૂલવાનું નથી, અને યસ, બ્લોગને શેર કરી દેવાનું તમારા વોટ્સઅપ સ્ટેટસમાં. ઠીક છે? તો ચાલો ગાઈઝ, બાકી આગળ કયા બ્લોગ આવવાના છે, તો આગળ એકદમ મસ્ત મજાના જોરદાર બ્લોગ આવવાના છે, અને તમને ગમે એવી મસ્ત સરપ્રાઈઝ પણ આવવાની છે. સો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ હજુ ના કરી હોય તો કરી દેજો. બાકી આપણે મળતા રહીશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.